અને હું જ્યારે બેઠો હતો ત્યારે મને એમ થયું કે રાધા એટલે શું? તો એક નાનકડું અછાંદસ કે રાધા એટલે અત્યારની જનરેશન સમજી શકે, આ દીકરીઓ સમજી શકે એ રીતે મેં મારી રીતે રાધાજી વિશે લખવાનું કોશિશ કરી હતી કે રાધા એટલે હવે સાંભળજો, આ વ્યાખ્યા જો ગમે તો દાદા, રાધા એટલે રાજકોટના બહુ સરસ મજાના પ્રવીણ મધુડા નામના કવિ છે, અમે બેઠા હતા અને મેં કીધું બધા દુહા કૃષ્ણના જ છે, લોક સાહિત્યમાં પુષ્કળ ઢગલાબંધ હજારો દુહા મળે, મેં કીધું રાધા ઉપરનો એક દુહો નથી? તો એ પ્રવીણ મધુડાએ મને દાદા ત્યારે ને ત્યારે 2 દુહા લખીને આપ્યા, એ મૂકું છું આપના ચરણમાં કે અંત સમયે એકલો નટવર આવીશ ના, કવિ કહી શકે ઓ ભગવાન, અંત સમયે એકલો નટવર આવીશ ના, મૂળી રાધા માં તું સાથે લાવજે શામળા. મેં કીધું કેમ માને ભેગી રાખવા છો? મને કે આપણે તો પાપ કર્યા હશે ને એટલે માં ભેગી હશે ને તો આપણને માફ કરશે, બાપ કદાચ નહીં કરે માફ આપણને, બાપ તો કડક હોય ને. એટલે અંત સમય એકલો અને નટવર આવીશ ના, મોળી એટલે મારી મોળી રાધા માં તું સાથે લાવજે શામળા, અને માધવ ખરો પણ મોટો નહીં, મોળી મોટી રાધા માં. તું સાંભળજો, માધવ ખરો પણ મોટો નહીં, મોળી મોટી રાધા માં તું ગુણ હંમેશા ગા, માધા રાધાના મધુડા. પ્રવીણ મધુડાને એકવાર આ કવિને જોરદાર તાળીના ગડગડાથી વધાવો. રાધા ઉપરના કદાચ પહેલા 2 દુહા છે અને મેં બેઠા હતા અમે તો રાધા એટલે શું આવું મને કોઈ પૂછે તો મુંબઈમાં બેઠો છું તો મુંબઈના જ કવિ મુકેશ જોશી એમ કહે કે કંઈક ચોમાસા અને વરસાદ રાધા, એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા. કંઈક ચોમાસા અને વરસાદ રાધા, એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા, અને જિંદગીભર એટલે તું શંખ ફૂક્યો કે વાહળી ફૂકે તો આવે યાદ રાધા. આ અંતરો મને બહુ ગમે છે દાદા કે કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ કવિ છૂટ આપી છે, કવિ આપી શકે. કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ સાવ સીધો ને સરળ અનુવાદ રાધા. રાધા એ કૃષ્ણનો અનુવાદ છે. અને હું જ્યારે બેઠો હતો ત્યારે મને એમ થયું કે રાધા એટલે શું? તો એક નાનકડું અછાંદસ કે રાધા એટલે અત્યારની જનરેશન સમજી શકે, મૈત્રી પૃથ્વી આ દીકરીઓ સમજી શકે એ રીતે મેં મારી રીતે રાધાજી વિશે લખવાનું કોશિશ કરી હતી કે રાધા એટલે વ્રજનું વાલ, રાધા એટલે ઉત્તર વિનાનો સવાલ, રાધા એટલે રમણ રેતીની રમણીયતા અને સૃષ્ટિની સુંદરતા, રાધા એટલે પ્રેમની પ્રેરણા, ધીરજ અને ધારણા અને જીવતો જાગતો ઇંતજાર, રાધા એટલે વિરહ અને વહાલનો આકાર, રાધા એટલે 5મો વેદ અને શ્યામનો સાત્વિક સંવેગ, રાધા એટલે પ્રકૃતિનો દેહ અને અવતારની ઓથ, શામળિયાનું સ્મિત, જ્ઞાનીઓનું મૌન, તત્વનું તેજ અને અચ્યુતની આંખોનો ભેજ, રાધા એટલે સંશોધકોની મૂંઝવણ. એ બહુ વિવાદો ચાલે છે ને કે આ ગ્રંથમાં નથી, આમાં રાધા નામ નથી, એટલે સંશોધકોની મૂંઝવણ, કવિઓની અટકણ અને વિદ્વાનોનું ડાપણ, પુરુષોત્તમનો યોગ, સાંખ્ય યોગ અને કર્મયોગને જોડતી કડી, બાંસુરીની ફૂંક, મોરપીંછનો રંગ, રાસનો રસ, તાલનો લય અને સાક્ષાત પ્રણય. રાધા એટલે ધારા, અસ્ખલિત, અવર્ણનીય, અકલ્પનીય. રાધા એટલે આ બધું જ અને આમાંનું કશું નહીં. છેવટે તો કૃષ્ણ જ. કૃષ્ણથી આગળ પણ કાંઈ નહીં અને કૃષ્ણથી પાછળ પણ કાંઈ નહીં અને કૃષ્ણ સિવાય કાંઈ નહીં. આપણે જે પુસ્તકની બપોરે વાત થઈ દાદા, ઉદરજી લાલજી જોશી નામના કવિ, રાણા કન્નોના ગામ, અને વર્ષો પહેલા ખૂબ ગાંધી સાહિત્ય ઉપર એમણે લખ્યું, અનેક છંદો, પ્રસિદ્ધ છંદો લખ્યા. એનું એક સવૈયો ખાલી આજે રાજાણી પરિવારને યાદ કરાવું કે કેવા સરસ કવિઓ થઈ ગયા. નાનકડી કલ્પના છે કવિની. શરદ પૂર્ણિમાની રાત પૂરી થઈ છે અને રાસમાંથી ઘરે આવીને રાધિકાજી હજી તો આરામમાં છે, બાજુમાં વિશાખા છે, બાજુમાં લલિતા, બંને સખીઓ બાજુમાં સૂતી છે અને ફરી કૃષ્ણના સૂર વાંસળીના રાધિકાજીને સંભળાય છે. અરે હજી તો આવ્યા છે અને પાછા સૂર સંભળાય છે તો મને ભણકારા વાગે છે. ના, આ કૃષ્ણ માત્ર મારા માટે સૂર વગાડે છે. એટલે નિંદરમાંથી શ્રૃંગાર કાઢી નાખ્યો હતો, નિંદરમાંથી સફાળા જાગી અને રાધિકાજી ગડગડથી દોટ મૂકે છે. સાંભળજો. અને કવિતા શરૂ થાય છે બુદરજીની કે શરદ કી રૈન પુનેમ ખીલી, વ્રજરાજ ને બંસી में गान कियो. शरद की रैन पुनेम खिली, व्रजराज ने बंसी में गान कियो. सुनके ब्रखुभान सुता बिरहा कुल, नींद तजी वन पंथ गयो. दौड़ता दौड़ता कृष्णની બાજુમાં પહોંચી જાય રાધિકાજી. એકદમ નજીક આવી ગયા પછી એને ભાન થાય, કરે રે હું તો શ્રૃંગાર વગર કદી કૃષ્ણની સામે ગઈ નથી. એટલે એ તરત જ યમુનાજલ મુખ નિહાર ગઈ.
એને એમ થયું પાણીથી મોઢું તો ધોઈ લઉં. જમુના જલ મુખ નિહાર ગઈ, મુખબિંબ શશિબિંબ એક ભયો. ચંદ્રમાનું પ્રતિબિંબ પડતું હતું એ અને રાધિકાજીના ચહેરાનું પ્રતિબિંબ બંને. યમુના જલ મુખ નિહાર ગઈ, મુખબિંબ શશિબિંબ એક ભયો. તબ ભૂધર ચાંદ ઉદાસ ભયો, જબ ચાંદ में चांद समाई गयो. ભૂધર ચાંદ ઉદાસ ભયો, જબ ચાંદ में चांद समाई गयो. સાહેબ આ એક કવિ માટે તાલી તો બનતી હશે. એ રાધા જેના માટે ગાવું પડે આપણે બધાએ સાથે મળે. શું ગાશે? श्याम तेरी बंसी पुकारे राधा नाम, अरे श्याम तेरी बंसी ओ श्याम ओ श्याम तेरी बंसी पुकारे राधा नाम, राधा का भी श्याम वो तो मीरा का भी श्याम, राधा का भी श्याम वो तो मीरा का भी श्याम। सांवरे की बंसी को बजने से काम, सांवरे की बंसी को बजने से काम, राधा का भी श्याम वो तो मीरा का भी श्याम, राधा का भी श्याम वो तो मीरा का भी श्याम। बहुत अच्छे। ओ यमुना की लहरें बंसी बट की छैया, किसका नहीं है देखो कृष्ण कन्हैया। यमुना की लहरें बंसी बट की छैया, किसका नहीं है देखो कृष्ण कन्हैया। और श्याम का दीवाना, श्याम का दीवाना, श्याम का दीवाना है सारा ब्रिज धाम, श्याम का दीवाना है सारा ब्रिज धाम। लोग करे मीरा को यूं ही बदनाम, लोग करे मीरा को यूं ही बदनाम। श्याम तेरी बंसी कन्हैया तेरी बंसी पुकारे राधा नाम। ભાવનગર પાસે નાનું એવું ત્રાપજકર ગામ છે અને એમાં એક કવિ ત્રાપજકર થઈ ગયા. એને 4 લીટી લખેલી દાદા કે હું બંસરી બનું, હું બંસરી બની છું મમ શ્યામ તું બની જા, હું બંસરી બની છું મમ શ્યામ તું બની જા, મારા મધુર સ્વરનું રસધામ તું બની જા, તારી જીવન વિભૂતિ થઈને અધરને ચૂમું પણ કૃષ્ણ જેમ પ્રેમી નિષ્કામ તું બની જા. ત્રાપજકર દાદા શું અદભુત. વિઠલાના જેટલા પણ દુહા તમે સાંભળો છો ને દાદા, લગભગ 600 જેટલા દુહા છે. આવકારો દે ઉજળો જેના મજથી મીઠા મન, એ નર ભલે નિર્ધન તોય વડો કુબેરથી વિઠલા. આ વિઠલાના જેટલા દુહા છે એ બધા ત્રાપજકર દાદા. એક સમયે રંગભૂમિના બહુ સરસ મજાના કવિ, એને કોકે પૂછેલું કે આ વૃક્ષને કોઈને પણ લાકડું તમે પાણીમાં નાખી દો એટલે પાણીમાં લાકડું તરે. એના વૈજ્ઞાનિક નિયમો છે કે ભાઈ એની ઘનતા ઓછી હોય. એ કારણ તો વિજ્ઞાન સમજે ને, કવિ તો આ કારણ સ્વીકારે નહીં. અંદર કવિને પૂછ્યું કે લાકડું શું કામ તરે પાણીમાં? ત્રાપજકર દાદાએ જવાબ આપેલો. એ જવાબ સાંભળજો એક દુહામાં કે જળે ઉછેર્યા ઝાડવા અને જળવીન ગયા સુકાય, જળે ઉછેર્યા ઝાડવા અને જળવીન ગયા સુકાય, પછી એને ડૂબવા કેમ દેવાય વાલપ લાજે વિઠલા. એ જેને મોટા કર્યા હોય, આપણા છોકરાને તકલીફ પડે તોય મા બાપ રોઈ પડે છે. અરે મારો દીકરાને તકલીફ થાય. માને અહીં બેઠેલી જનતાઓને દીકરાને 3 ડિગ્રી તાવ હોય, 102 તાવ હોય તો આખી રાત માં હુએ નહીં. દીકરાને તાવ છે, ડોક્ટર કહે છે કે 3 દી રહેશે. મા બાપને આપણા સંતાનને જરાક અમથી તકલીફ હોય તોય જો આપણને નીંદર વહી જતી હોય તો આ પૃથ્વીમાં પ્રકૃતિએ જળે આખા ઝાડવા સિંચ્યા છે, એને ડૂબવા કેમ દે? કારણ કે અમે મોટા કર્યા. જળે ઉછેર્યા ઝાડવા એક જળવીને ગયા સુકાય અને પછી એને ડૂબવા કેમ દેવાય વાલપ લાજે વિઠલા. અને 7 સખીઓ બેઠી હતી. એક કડી ગાતા પહેલા ખાલી મને અંદરથી ધક્કો મારે છે. હા તમે બેઠા છો ને એટલે હું આમ લેસન કરીને આવું.
તમારી સામે આવવાનું હોય. કેટલા પ્રોગ્રામ જિજ્ઞેશ દાદાએ મારા સાંભળ્યા. એમની તથાસ્તુ વિદ્યાલય અદ્ભુત વિદ્યાલય છે અમરેલી. આમાંથી ઘણા ગયા જ હશે, ન ગયા હોય તો એકવાર આવજો. કારણ કે સૌરાષ્ટ્રની અંદર, ગુજરાતની અંદર એ વિદ્યાર્થીઓ જે 11-12 સાયન્સ કોઈને ફ્રી ઓફ કરવા માટે અને ભણવાની વ્યવસ્થા કરવા માટે પહેલું વિદ્યાલય છે. એકવાર ખૂબ તાળીઓના ગણગડાટથી. જ્યાં સંસ્કૃત અને સંસ્કૃતિની દાદાએ જ્યાં આલેખ જગાવી, તો અહીંયા એટલા બધા ડાયરા અમે કરેલા છે. ને અને કીર્તિદાનભાઈ અને અમે હજી પાછો 18 તારીખે બહુ મોટો સમૂહ લગ્ન છે ભાઈ. એનું આમંત્રણ હું અત્યારથી આપી દઉં દાદા વતી. કારણ કે હું તો છું જ, પછી જોશે તો ખરા ને મારે કોઈક તાલીઓ પાડવાવાળા. હામાં સમયસર પહોંચી જાજો. વરરાજાઓને છેલ્લી વાર દાંત કટાવવાના. જેટલા પણ પૈણવા આવતા હશે ને એ હાથે હાથ સખીઓ બેઠી હતી. અને સ્ત્રીની સહજ સ્વભાવ શું છે? તો ત્રાપજકર દાદા કહે છે કે હસે, રમે, ઈર્ષા કરે અને વાલી નિંદા વાત. કૃષ્ણની બાજુમાં ગોપીઓ બેઠી છે, રાધાજી બેઠા છે, બીજી બધી ગોપીઓ બેઠી છે. તો કોઈ હસે છે, કોઈ રમે છે. પછી ધીમે ધીમે નિંદા ઉપર આવી ગઈ. હસે, રમે, ઈર્ષા કરે અને વાલી નિંદા વાત. રીજે ખીજે સાત વનિતા ગુણો વિઠલા. રીજે કાંઈ રીજી જાય, કાં ખીજી જાય. આ 7 જ ગુણ છે સ્ત્રીના. એટલે હળવેક દિન કૃષ્ણ દૂર વયા ગયા અને વાંસળી વગાડવા માંડ્યા. એટલે રાધા કહે છે કે કૃષ્ણ ક્યાં છે? એટલે ગોપી કહે છે કે એ ઊભો કાનુડો જો આપણને મૂકીને હવે વાંસળી વગાડે છે. અને ત્યારે 2 દુહા. આંખોથી અદીઠા અમે અને વાંસળી વાલી થઈ. એ કાના, આંખોથી અદીઠા અમે અને તને વાંસળી વાલી થઈ. હરીને હોઠે જઈ આ વેરણ બેઠી વિઠલા. જે અધર રસનું પાન કરવા માટે અમે સપના સેવીએ છીએ અને તું વેરણ થઈને એના હોઠ પર બેસેસ ને ત્યારે વાંસળીએ જવાબ આપ્યો રાધિકાજીને કે ઉર વિંધે ઉંકારો નહીં. વાંસળીમાં કાણા પડાઈ જાય છે વાંસની અંદર. ત્યારે વાંસળી કહે છે કે ઉર વિંધે ઉંકારો નહીં અને ધગધગતા ધરબાઈ. જેના કાળજે કાણા થાય ને એ વાલા લાગે વિઠલા. જેના કાળજે કાણા થયા એ કૃષ્ણ પરમાત્માને, એ ઈશ્વરને વાલા છે. એટલે એક કડી તમારી તાલીઓના તાલ સાથે. कौन जाने बांसुरिया किसको पुकारे, जिसके मन भाए वो उसी के गुन गाए. कौन जाने बांसुरिया, बांसुरिया रे. कौन जाने बांसुरिया किसको बुलाए, जिसके मन भाए वो उसी के गुन गाए. कौन नहीं बंसी की धुन का गुलाम, कौन नहीं बंसी की धुन का गुलाम. राधा का भी श्याम वो तो मीरा का भी श्याम, राधा का भी श्याम वो तो मीरा का भी श्याम. श्याम तेरी बंसी पुकारे राधा नाम, कन्हैया तेरी बंसी पुकारे राधा नाम. राधा का भी श्याम वो तो मीरा का भी श्याम, राधा का भी श्याम वो तो मीरा का भी